લગનનો લાડવો ખાધા પછી એ જ લોકો પસ્તાય છે સાહેબ, જેમની નજર પોતાના લાડવાને મૂકીને બીજાની જલેબી ઉપર હોય. ઓય, હું શું કહું છું, બજારમાં જઈને શાકભાજી લઈ આવો. ત્યાં સ્કૂટી હું કા લઈ આવીશ? સ્કૂટી લઈને જા અને બજારમાંથી શાકભાજી લઈ આવો. આ મોઢું ચલાય કામ થતું હોય તો સ્કૂટી કોણ ચલાવે? ઓય, આજે જમવામાં શું બનાવ? ભાખરી, શાક કે ખીચડી? હું જ્યારે પણ પૂછું ને ત્યારે તમારે ખીચડી જ કહેવાય. બોલો હવે જમવામાં શું બનાવ? ભાખરી, શાક કે ખીચડી? ખીચડી. ખબર તો પડતી નથી ભાખરી શાકમાં કેટલી મહેનત થાય. શું તમને ખબર છે ચાઇનીઝ લોકો આ હાથે ખાવાનું કેમ નથી ખાતા? કારણ કે આ મારો હાથ છે. હું છે પણ આપણી નીચે નવા કપલ રેવા આવ્યા છે, ઈ બાયરે તમારું શું ચાલુ છે? હું ભાઈ હું ચાલુ હું એને ઓળખતોય નહીં ભાઈ. એમ ઓળખતો નથી. હમણાં એ બે જણા બાતતા હતા ની બાઈ એમ બોલતી હતી જ્યાં સુધી ઉપર વાળો મારે અરે છે ત્યાં સુધી મારું કોઈ કાઈ નહીં બગાડી શકે. ભગવાન હે કહા રે તું. ભાઈ આ ઢોલ વાળા એવા જ હોય, ઠેઠ લગી નિરેતે વગાડતા વગાડતા આવે ને વાંઢાના ઘર પાસે આવીને ધડબડાટી બોલાવે. હું તને શું સમજાવું અને તું શું સમજે? મને કાયમ એક જ વસ્તુ થાતા કરે છે કે હવે તું પહેલા જેવી નહીં રહી. હો ફેર એન્ડ લવલી પતિ જેમાં મારો શું વાંક? ફેર એન્ડ લવલી ની વાત કરતો નહીં, તારા સ્વભાવની વાત કરું હું. ભાઈ કાલ સોળી જોવા ગયો તો તે શું કર્યું? મેં ના પાડી દીધી. ચમ? મેં સોડીને પૂછ્યું કે તાર અત્યાર સુધી કોઈની આરે લફડું હતું? તે મન કે ના. હવે જે સોડી કોઈની નહીં થઈ એ મારી શું થવાની? ફોન જોઈ જોઈને તો મારી આંખો ખરાબ થઈ જાય. તો પછી એક કામ કર, મને જોઈ લે. તો મારું મગજ ખરાબ થઈ જાય. બધાના ઘરવાળા એની ઘરવાળીને કઈ ને કઈ ગિફ્ટ આપતા જ હોય, પણ મારો ઘરવાળો નકરું ભાષણ જ આપે. લાગે બધાથી જુદો રે, રાખે દાઢીને મૂસો રે. લાગે બધાથી જુદો રે, રાખે દાઢીને મૂસો રે. હો એક ફેશન વાળો ચમક છલો તાર બાપને પાનનો ગલ્લો. હા કે જો ધામધૂમથી કોઈ તહેવાર મનાવતું હોય ને તો એ કુંવારા, બાકી પૈણેલા તો બિચારા બાયુને મનાવવામાંથી જ ઉત્સાહ નથી આવતા. જે દિવસે મારી ઊંઘ પૂરી થશે ને એ દિવસે આખી દુનિયા પલટી નાખીશ. તો તારી ઊંઘ ક્યારે પૂરી થશે? એ ઉઠીને કહું. કવાડી વાલે. હાલો મમ્મી, મારે નથી રહેવું, મને લઈ જાઓ તમે જલ્દી અહીંથી. કેમ મમ્મી? તમને ખબર આ બધા ભણે. મમ્મી મને રોજ સવારે 11 વાગે ઉઠાડીને કહે ટાઈમ જોયો ટાઈમ જોયો. મમ્મી આ લોકો ટાઈમ જોતા નથી આવડતો. નાનપણની અમુક વસ્તુનો પસ્તાવો હજુ થાય છે. જ્યારે નિશાળમાં ધમાલ કરતા એટલે સાહેબ છોકરીઓ વચ્ચે બેસાડતા અને અમે એને સજા સમજતા. તમને ખબર હતી તમારા જન્મ પહેલા કે તમારા લગ્ન મારી યારે થાય? જો ખબર હોત તો જન્મ લેત. અહીંયા ઉપર બેઠો બેઠો અપસરાવને યારે મોજ નો કરતો હોત. અહીંયા હું કઈ કાંદા સોલવા ધક્કો ખાત? નો લે જન્મ. કમાવા બેસું તો હું અંબાણીને પણ પાછળ છોડી દઉં, પણ જ્યારે ખબર જ છે કે દુનિયામાંથી ખાલી હાથ જ જવાનું છે
તો આટલી મહેનત કરીને શું ફાયદો? હા, કમાવા બેસું તો હું અંબાણીને પણ પાછળ છોડી દઉં, પણ જ્યારે ખબર જ છે કે દુનિયામાંથી ખાલી હાથ જ જવાનું છે, તો આટલી મહેનત કરીને શું ફાયદો? હા, તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી, તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી, તું મારાથી દુખી નું તારાથી દુખી. ડોક્ટરે મને કીધું છે કે તમારું લોહી બહુ ઓછું છે. હવે ઈ વિચારું છું કે કોનું લોહી પીવું. હા પ્રણલા, આપણે સિમલા ફરવા ક્યારે જઈશું? તાર ભાઈ જે 50,000 રૂપિયા ઉછીના લઈ ગયો ને પાછા આપી જાય એટલે તરત. હારું લો, અત્યારે આમે બહુ બરફ પડે, ખાલી ખોટા છોકરા માદા પડે, પછી જઈશું. લગ્નમાં બાયું એકબીજાને હાડી જોઈને બળતરા કરે અને ભાઈઓ એકબીજાને બાયું જોઈને બળતરા. હમણાં નવું ટ્રેન્ડિંગ છે ખબર? હંસાબેન ભરતભાઈ પરમાર. ઓય લગન પહેલા તો બહુ જાનું ડીકુ ને ચીકુ કરતા હતા ને. લગન પહેલા છે ને બધું જાનું ડીકું ચીકું બધું સારું લાગે. હવે લગન પછી તો એમ થોડું કે આ ડીકું ને જીકું. યાર આ વખતે મારી જોડે પતંગ લૂંટવા કોણ આવશે? હંસાબેન ભરતભાઈ પરમાર. હંસાબેન તમે આવશો એમ? પણ તમારા સિવાય બીજું કોઈ આવે એવું ખરું? નંદાબેન. ઓહો નંદાબેન તમે પણ આવશો એમ? તો સારું, આપણે બધા ભેગા મળીને પતંગ લૂંટવા જઈશું. પણ આપણા ગ્રુપનું નામ શું રાખીશું? સાવે ના